જય માતાજી જય મેલડીમાં લેજેલા તાર જે નાસ્તો કરવો એ કરી દે હું ખાવું છું ટોસ ખાવા છે કે ખારી ખાવી છે જો આ બિસ્કિટ તાર જે ખાવો હોય કે ખારી છે જો માખણીયા ટોસ છે લાડુબેન ને તાર જેમ ભાગ જોઈ સ્કૂલ જાય છે હમણાં લાડુબેન સ્કૂલ જશે આ ટોસ છે જો આ લાડુબેન સ્કૂલ જાય ને એટલે બધો ભાગ રાખવો પડે સ્કૂલ જે જાય ને બધો ભાગ રાખવો પડે આ ઝીણા ગાંઠિયા છે જો આ ઝીણા ગાંઠિયા છે એટલે તીખા છે આ તીખા છે જો આ કયા છે પેલા આ મોળા છે આ શાક કરવા જેવા છે પણ એના ઉધરસ આવે ને દેવીશા માંદી રહે ને એટલે એને જેવી વસ્તુ ન હાલે એને દુકાન ઉપરથી જ લાવવું પડે દેવીશા હાથે એને સારી વસ્તુ લાવવી પડે નકર માંદી પડી તો બધાને ખબર છે હાજી ન રહે એને ઉધરસ આવે ને ઉધરસને શરદી રહે એટલે એની હાટું ભાગ જેવો તેવો નહીં લાવવાનો આ ખારી બારી બધું એને હારી હાટું એના ભાગ લાવવો પડે દેવીશા હાટું ખાખરા તો ખૂટી ગયા તો બિસ્કિટ ખાવા છે આમાં શું છે આમાં શું ભાગ છે આમાં કાંક લાગે છે મોઢું કપાયું હે ચલા મોઢું મારું બતાય બાપા મોઢા કાપવામાં શું મારે કરવાનું ચેવડો ખાવો છે તો વેફર છે જો દેવીશા હાટું જો બટે વેફર ખાઈ છે હાલ આ જો આ વેફર છે આ કેળાની જો જલાભાઈ હાટું બધા નાસ્તા કરું બટેકાની વેફર છે આ ચેવડો છે જો આ ગળ્યો સેવડો છે સ્કૂલ જાય ને એટલે ગળ્યો સેવડો છે જલા જો અહીં રાખ્યા જો ગળ્યો સેવડો છે એટલે હજી તમે કંઈક છે જો સેવ મમરા છે બોલ બધું રાખ્યું છે બધું રે દિલે દેવીશા સ્કૂલ ન જતી છો એનું જેવું તેવું ન હાલે દેવીશા બેનનો બધો ભાગ રાખવો પડે કેમ કે એનું ઓલું થયું છે ને તને કહું છું એને ઉધરસ બહુ આવે જો આ એટલે બટેટાની વેફરી છે જો પછી સ્કૂલમાં બેહાડી દીધી હા એને સ્કૂલમાં બેસતી જો આ બટેકાની વેફર છે જો જો આ મેં કોઈ મમરાની પડકે જો કેટલો નાસ્તો છે એમાંથી તાર જે ખાવો એ લઈ જશે બરાબર જો આ મોળા ભૂંગળા એ તો આવી ગયા છે મમ્મી લાવી છે પણ આ ભૂંગળા એ તીખા ન ખાઈએ કે તીખા દઈને તો ઉધરસ આવે આ જો માખણીયા ટોસ છે જો આ બિસ્કિટ છે દેવીશા હાટું આ કેળાની વેફર છે બિસ્કિટ ખાવા છે તારે હા બિસ્કિટ ખાવા છે કયા બિસ્કિટ ખાવા મોને કોલ્યું ને આ જો આ પાર્લે કેટલું બધું રાખ્યું તો રાખવું પડે ને બટા પેલા તો એના છે ને 1000 રૂપિયા મેકી દેવાના દેવીશાને એક વાર નાસ્તાના પછી દેવીશાને કાંઈ ખાય નહીં એ નીંજા રહેવા દો સારસર જો જોયું હું છે જો આ સકરી છે એ દેવીશા ન ખાઈએ કી અને ખારી ઓલી નહીં હોય દુકાન ઉપરથી આવે એ નથી ખાતી એની અલગ લાવવી પડે છે આ બિસ્કિટ ખાવા છે તારે હા પાર્લેના હા હા તો એ ખાય પાર્લે છે જો મને કોણ પણ 1 મહિનો એનો ભાગ હાલે પછી ખાય નહીં બોલ એ નોત ખાય ને ખાય નહીં એક દેન તો નાખ્યા આવે પછી આ છોકરાઓને દઈ દે એમ કાંઈ નાખીએ નહીં જો એલા ટોસે છે એને જો હા એ તો દેવીશા હાટું સ્કૂલ જાય ને એટલે અમને સ્કૂલ મોકલવાની હા તો એની જ કરે ને નાની છે એની જ કરે ને બીજું કોની મારે તારી કરવાની તારી કરું કાજલા હવે તો નાસ્તો કરી લે તું તારે ને દાદાને કે નાસ્તો કરવો હોય તો બે છે હાલો નાસ્તો કરવા એક ડીશ લેતા આવવાનું એટલે મને ભાવે હાલો લે બે જા તું તે થોડો બે જા ને ભાઈ તને પાછું કાંઈ ભાવે નહીં એટલે પણ પગનું તાર ધ્યાન રખાય ને પહેલેથી ઓપરેશન કરાવી નાખ્યું હોત તો ઓપરેશન કરાવી નાખ્યું હોત ને તો આ દશા ન હોય ચલો કે આ ભાગ નહીં કીધું એટલે એમ જોઈ બધા એ પાછી કાંઈ ખાય નહીં સ્કૂલ જાય ને કેટલો ભાગ નાખવાનો ખબર જો એટલો જ નાખવાનો એમાંથી ને પાછો લાવે કોકનો બીજો ભાગ લેતા આવે હાય એમાં બીજાનો ભાગ લેતા આવે ભેગો અને કોઈ નડવા ન દે બોલ જલા રજા ને ઓલા જલા ટેન્શન નહીં લેતો હો બધા મારે શું લેવું એનું કામ લેવાનું મામા ઘરે ફરવા વહી ગયું છે બરોબર ફરવા ગઈ છે એટલે બાના ઘરે આવ્યા તો આજે ખરી
એવું લે. કાંઈ ન હોય. લે પેલા ખાઈ લે પછી કરજે લે ખાઈ લે ખાઈને પાછા આવે હા. બ્લોગમાં આવી અમે હા નાસ્તો કઈ કરી લીધો હે નાસ્તો કરી લીધો તાર જે નાસ્તો જોતો હોય ને એ તો લઈ જાજે કાલે સ્કૂલ જવા થાય ને તારે થોડું મોટું રાખ ને. હો નાસ્તો તાર જે જોતો હોય લઈ જાજો નાસ્તો છે હો એટલે નાસ્તો બાસ્તો કરવા જાય અને શાંતિથી રહેજે કે રખડવા ન જતો રમજે એટે ને એટે હો હા ખુલ્લા. સ્કૂલે વયો જાજો બેટા હા અને ઘરે વયો જાજે હો શનિવારે પિકનિક કર્યું. શનિવારે તો રજા હતી બધા કહેતા ને આજ જવા નતા ને બધા હા કેદી હતું પ્રવાસમાં આજ જવાના હતા આ પરવાસમાં જવાનું બિચારા મફત જવાનું એને ભાગમાં પરવાસ આવે ને તારે આવું જ થાય બિચારાને જવાતું જ નથી કોઈ દી સ્કૂલમાં બેન ને બધે. હે બરોબર ને ચલે હા અને માતાજી હવ હારાવાના કરે હવને બરોબર ને હમ. દાદાને પૂછતો કાંઈક દાદાને આવું છે ઈ તો બેઠા છે આપનું દાદાને ક્યાંય નીકળવા દેવાના નથી આવવાના રોટલા ખાવા તમારી વહુના હાથના. તમને કે આવો હું તો ગમે ત્યાંથી ખાઉં. હા. લે જો બોલ તમારી વહુના રોટલા ખાવા જાઓ. આપણને નથી ખબર આપણે કોઈના ખાતા નથી એટલે ન કહી ત્યાં તો તમને મોજ પડી જાય ત્યાં તો આમ તો બાજરાના બધા આવડાવડા મોટા કરશે. બાજરો હું ભાખરી તો આવે ઘવત આવે બાજરો તો આવે જ નહીં કહો તો. ભાખડા સિવાય ભાવે જ નહીં. ના ના અમારે તો જો એકલી ખીચડી જ હોય નકર અત્યારમાં ભાખડા વાળી બોલતી હોય. અમારે જો ખીચડી જ બનાવવાની હોય ભાખરા ને દહીં વાળા અમારે મારે કારીગર આવી જયારે જાય પાછું ધોવે હાલવું. અમારે કાંઈ ન જેને તીખારી કરવી હોય એ તીખારી કરીને ખાય બધું અમારે એવું ન કાંઈ ભાઈ હાલે અમારે ઘરે કાયદા સરસ હાલે અમારે કાયદા બારું ન હાલે કાંઈ એક સોડી છે ને ભાણકી હાથ ખોટની તોય ન હાલે કાંઈ મારી લેવાની દેવી છે હા ના મારી તો નહીં એટલે એને વાંક સમજાવવી કરે તો પડે. હા, નહીં પણ ઈ બચારી નાની છે કઈ સમજાવવી પડે પણ સમજે અને સમજાવાય ને. બાળક હોય ને બેટા એને આપણે નાનું બાળક હોય તું બાળક છો લાતો કે તું ભૂત બાળક જ કહેવાય મારી પાસે તારા બાપા તારા બાળક જ કહેવાય મારી પાસે એટલે બાળકને સમજાવવું પડે પેલા કે બેટા આયા ધ્યાન રાખજે આયા તો જાઈશ ને તો અંદર ઠેકડો પડશે એટલે બેટા એમ સમજાવવું પડે બધું બાળકને એટલે તું નાનો કહેવાય તાર પપ્પા નાના કહેવાય રુદો નાનો કહેવાય ફઈ નાની કહેવાય પણ તારા દાદા માંથી મોટા કહેવાય એટલે તારા દાદા કે ને તારા દાદા મને બે શબ્દ કે તો મારે નો કેમ કે એને પેરેલિસ થઈ ગયું તારા દાદા એટલે જો એ બધાને ખબર હોય કે દાદાનું મગજ પેરેલિસ લો દાદા તો દેવા મળે પણ મારે કાંઈ બોલાય નહીં અત્યારે કેમ કે એને તબિયત પેરેલિસ આવ્યું એટલે એનું કાંઈ નક્કી નહીં ડૉક્ટરે એમ કીધેલું હતું કે એના મગજ ગમે તાર ગમે એ બોલવા મળે ધબધબાટી બોલાવે દાદાનું કાંઈ નક્કી નહીં વળી કાઢી ન મુકાય ને. ડૉક્ટરે કીધું છે નહીં એને શાંતિથી એને જ્યાં ગમે ને રહેવાનું એને જેમ થાય મને તમને કહું બરોબર ને મારી વાત આ આવો તમને કહું છું હા ભાઈ, હા ભાઈ. હે તમને કોઈથી કાંઈ પહેલા મેં ખાધું કોઈથી તમને મેક્યા વગર તમને કહું છું કોઈથી ખાધું પૂછ્યો છો હા માર્યા દાદા અને હજી લગી મારા ધર્મની અંદર આવ્યા કે મેં દાદા વગર કે દેવીસા વગર કે મારા ઘરમાં જે કોઈ આવ્યું હશે એને મેક્યા વગર મેં કોઈ દિવસ પહેલાં મોઢામાં બટકું મેક્યું જ નથી અને તો જિંદગીની અંદર જો હું આટલી બધી ભગવાનની દયાથી આટલી બધી માતાજીની દયાથી મારી પર હું મહેરબાની છે અને હું કોઈથી બે હાથ કોઈ વસ્તુ કાંઈ નથી કરતી જીવનની અંદર અને મારું જીવન એવું છે કે જો જિંદગીની અંદર કે આપણે મરવીએ ને તો કાંઈ ખારું કામ કરતું જવાનું મરવું તો મારે કોઈક મારી વાય રોવું છે પણ આટલું પબ્લિક મારી વાય છે એટલું પબ્લિક મારી વાય છે ને તો જો હું હજી કદાચ ફાઈ વિડીયોમાં આવ્યો ને તો એમ કે બા કેમ નથી આવ્યા લાખો આમાં કોમેન્ટ આવે પણ જો એમાં એવું છે કે મેં કાંઈ કમાણી નથી કરી મારી પાસે કાંઈ નથી સલાહ પણ જીબાન તો કમાણી હારી જ કરું છું હું માણસ ભલે મને કોઈ બોલાવે કે મને કોઈ ન બોલાવે પણ બાકી મારું એક ફેરી જે આ વિડીયાની અંદર મારું જે કર્યું છે ને મને સપોર્ટ આપ્યો છે એવો દુનિયાની અંદર મને કોઈએ નથી આપ્યો એવું મને મારા ઘરના છે ને મને એણે નથી આપ્યો કોઈ એક મેં જીવનની અંદર એક જો ફઈ અને એક તાર દાદા અને એક હું અમે 3 જ જણા જીવનની અંદર સહી હવે અમારા માટે કોઈ છે જ નહીં આવો તો તમારું ઘર છે બેટા બરોબર છે મારો લોકડો દુખી છે જરીક બધા ધ્યાન આપજો આમ. હા તો એ ઝલો છે અને એને ધંધામાં કોઈ ધાન પગનું થોડીક તકલીફ છે તો એનું કાંઈક ભગવાન સારું કરે અને મેં તો કીધું ભગવાન હવના હારા વાના કરે કાલે વાર છોકરા ભણે ગણે બધું હોશિયાર થાય છે અને સંસ્કાર જેવા છોકરાને નાખશું એવું થાય છે અને ભગવાન તારું સારું કરશે હવનું સારું કરે મને એટલી ખબર પડે કે કર્મ ઉપર જીવનની અંદર ચાલ જેવા તમે જેવા કર્મ મેં કર્મ જે કર્યા છે એ મારે ભોગવાના છે તું કર્મ કરીશ જો ભગવાન તો જોવે બૈરાવના હાથમાં રોહોડું હોય કે હું પેલા ખાઈ લઉં કે ગમે એ કરી લઉં
તો એવું ઈશ્વર તો ઉપરથી જોવે, માણા કોઈ ન જોવે એવું નથી. પણ જો પેલા ખવડાવ્યો છે અને મારી પાસે કાંઈ નહીં હોય, અત્યારે જો ભગવાન દે તો આ વસ્તુ હું નથી લાવતી કાંઈ, પણ મારે સામેથી ફોન આવે છે કે બા દેવી સાટું કાંઈ ખૂટી ગયું છે ભાગ. અને તને તો જરા ખબર છે દઈ ગયા ને કાલેથી, આ શું બોલતા આણે જરીક કાલે જ દઈ ગયા એમ. અને હજી દેવીસાનો ભાગ ન ખૂટ્યો હોય તો મારી દાણા તો હું એવી નથી રાખતી કે મેં કોઈ નથી કીધું કે મને દઈ જા. તો ખાલી એમ કીધું કે બા તમારે આટલું ગોળ લાવ્યા છે, ઘી લાવ્યા છે, અડદિયો લાવ્યા છે, એ મારી દીકરી માનેલી છે, ભાવના બેન કરીને છે અને જેન વાણિયા છે. એટલે એને કીધું બા તમારે હાટું દૂધની કોથળી એક દાદા હાટું, પણ મારા પોતાને મને નથી કરી કેમ કે બચારા પાસે હોય તો મને કાંઈક રાખી શકે નહીં. એમની છોકરા પાસે હોય, નાના નાના બચ્ચા હોય, માણસની પાસે એક જણ ઓલો રળતો હોય અને ખાવાવાળા બધા હોય તો બચારા શું કરીએ કે માણસ. એટલે કોઈ જીવનની અંદર એવું છે કોઈનું દુઃખ ન લગાડે. ખાલી માણસ આશ્વાસન આપે ને તોય માણસને માટે ઘણું છે. કોઈને કાંઈ જોતું નથી હોતું આ જીવનની અંદર. આ જીવન એટલું બધું જરૂરિયાત છે અને જીવનની અંદર હું તો એમ જ કહું છું કે જે આપણે હશે ને એ જ આપણને કામ લાગશે, આપણને કોઈ નહીં કામ લાગે. પણ આપણે તો એવું છે કે મારે તો એટલો બધો પરિવાર છે, એટલો બધો કે આમાં કેટલા છે જલા બાની મને એમાં કઈ ખબર નથી. મારે 30,000 છે. આટલું બધું છે 30,000 અને પબ્લિક ની અંદર મને 30,000 માણસો જોવે છે અને મારે તો આટલી જાતિ જિંદગી અને 17 લાખ ફોલો બોલા એ મને ન ખબર પડે. હજી મને આ વસ્તુની અંદર મને ખબર નથી પડતી કે આ છોકરા બધા કે સોશિયલ મીડિયા મને નથી ખબર પડતી. અને મારા જીવનની અંદર જો મેં કોઈ આ જેવો હાડલો કે આપ્યા છે ને હજી લગી એ જ પહેરું છે અને કદાચ કરોડપતિ થાય કે રોડપતિ થાય, પણ જે મારું જીવન છે ને એ જ હું ચલાવીશ. અને જીવનની અંદર જે હું ખીચડી ખાઉં ને એ જ હું હાલે. અને કાલે આવ્યા એ લોકો તું હતો ને નાસ્તા લાવ્યા છતાંય હું ન ખાવ. જ્યાં બધા કારીગર બેઠા હતા ને એને મેં કીધું કે બધાને દે, એકલા ન ખવાય. અને જે કરવા એ ભગવાન તો બધા ઉપરથી જોવે તે ઈશ્વર આપણે એમ કહીને કે આપણે યાર નથી એવું કોઈ બનતું જ નથી. માણસને એમ થાય કે હાલો હું આને આમ કરી નાખું ને હાલો તારા દાદા પેરેલીસ વાળા છે તો તારા દાદાને આમ કરી નાખવું પડે. એ જીવનની અંદર એવું કાંઈ હોતું જ નથી કે ઈશ્વર હોય ને હોય જ તે. ઈશ્વર કોકના મનમાંથી આવીને અંદર આવી જાય તારે આપણી બધા આપણી હારે હોય છે જલા કે ખોટી વાત છે મારી? સાચી વાત છે. હે તો એમને આટલું બધું પબ્લિક મને હું કામ બોલાવે છે? બાપાએ તો કાંઈ નથી, બાપાએ તો કાંઈ લેવાનું નથી, બાપાએ તો ભાડે મકાન છે અને હું તો તારે ફૈયાર રહું છું. અને ફૈયા છે ને મારી હાટું જિંદગી એને બરબાદ કરી છે કે બે મા બાપ થઈ તમારા માટે જે કરો અને ફઈને તો બધું કોઈ વાંધો જ નથી. બોલ ફઈનો કોઈ વાંધો જ નથી, પણ એ હાવના કર્મ હાવ જોશે. આપણે કોઈ દી કોઈનું બુરું નહીં બોલવાનું, કોઈનું કોઈ દી ખરાબ નહીં બોલવાનું. જેવું કિસ્મતમાં લખ્યું હોય ને એવું જ થાય. અંદર કોઈથી કાંઈ ન હાલે આગળ. જીવનની અંદર એટલું જોવા કે આપણા કર્મ ઉપર જો આમ આપણે એમ કહીને કે આ માણસ આવું છે, પહેલાં જો 3 આંગળી આપણી બાજુ થાય. પહેલાં કોઈ દી કોઈનો નિયમ કરવા આપણે એક ન આમાં માણસ થાય, આપણે 3 ફેરી થાય બધું. એટલે જીવનની અંદર જેટલું થાય એટલું સારું બોલો અને જેટલું સારું થાય એટલું સારું બોલો. અને આપણે કોઈ દી કોઈનું ખોટું સહન કર્યું નથી ને ખોટું કોઈનું સહન કરશું ને. અને મારી જાત મેં નથી હું સાવ મેં કોઈ દી કોઈનું રોટલો નથી ખાતો કોઈ નહીં. અને જ્યાં રહું ને આટલી હું મહેનત કરું છું. પણ મને દાદા એક દી ગયા ને જલાના ઘરે, જલા તારા કરતા દાદા આવ્યા ને તો તારા દાદાની મને કિંમત થઈ કે હું ઠાકી સાથે હોય ને તો તારા દાદા મને સાથ દેવરાવે. શું કામ દેવરાવે? એ કાગડિયા ઓલા વિનતા બચારા દાદા મને ખબર હોય કે આખો દી એવું કામ કરતી હોય અને તારી ફઈ છે એ વીડિયા બનાવતી હોય પીપી સવાણીને એ ફઈ બચારી અંદર વીડિયા કરતી હોય અને દેવીસાને દાદા ભલે એ થોડી ન એક કાંઈ પણ દાન તો જરૂર. ગઢા છે એ મોટો ગઢ છે આડો, ગઢા છે એ મોટો ગઢ છે આડો. પણ નથી કહેતા કે ગઢાએ ગાડા પાછા વાળ્યા છે. ગઢા ગાડા અંદર અંદર ધક્કો ન મારી દે, ગઢા ગાડા વાળે. અને ગઢા કોઈ ખરાબ ન કરે. જે માણસ માવતર છે ને એ કોઈ દી કોઈનું માવતર તર છે આખી. દૂધ તો હેઠે હોય તર આખી છે એ ભારેમાં એવી તર છે. એમ તરી જાય જો તર હોય. જો દાદાએ મને આપ્યો સાથ જો. એટલે માણસ કેમ ને અન્નના અનેક પૂન છે, સાસના 100 પૂન છે, પાણીના 5 પૂન છે. અને જે માણસ અનેક ખવડાવે ને નાનક છે. 68 તીર્થ ઉમરાની બહાર છે. માતા પિતાની સેવા કરે પુણ્યનો નહીં પાર. મેં તો કદાચ નથી કર્યો પણ જે મારા હાવ હતા ને એ કોઈ દી મને નહોતી ખબર પડતી. અને મારા લગ્ન થયા ને મારી હાવ મને મારતા હોતે ને મારી હાવ. અને હકીકત છે તમને કહું છું તમારી વાત આપ નહીં. અને મને મારી મા વગરની હતી, મારી મા વગરની હતી. પૂછજો તે મને ખબર નહોતી પડતી ને જલા તે હું રોતી રોતી દુકાને ગઈ
કે હું કહું તમારી બા મને મારે છે મને જો આ તાર દાદા બેઠા ખોટો નથી બોલતી અને બાએ લીધી હાવણી મને હાવણી ઝીકવાસ મને એની કેમ વાત કરો સગનભાઈ વહુને જો મારા જેઠાણી ને ટીપલે મારેલા છે મારા હાહુએ વહુ અને જો પૂછજો જો દાદા છે અને મને પછી હું કે ઈ કે તું તો મારી લાડકી વહુ છો ને એટલે ઈ કે મને વહુ નથી માન કોઈ દી મારા હાહુએ અને છેલ્લે અંત સમયે એને જો રામપુરમાં કયા નામે બોલાવતા તમને એ રામકુંવરમાં રંભા મારું નામ રંભા હતું અને રમાબેન મારું નામ હતું તો રબડી તેમ કે તું મારું નામે નામ જ છે કે અને છેલ્લે એને મરવાનું હતું ને તો એનું કોઈનું નહોતું પછી આમ લાવે ફઈ હાટું ભજીયા લાવ્યા આમ તો હું કોઈ એલી તું ખામાને હું જો મને ગોબરાય ન ગમે ઈ કે ઢસાથી ઓલા રંગોળા કે ને ભજીયા ઓલા ધોળાના હા ધોળાના ગોટા ને પીપળા છે ને આમ ધોળાના ગોટા પેલા 20 રૂપિયાના ગોટા આપતા 5 ગોટા આવે 20 રૂપિયા ટ્રેનમાં આમ લાવે ટ્રેનના એને ઈ ગોટા એટલે પરીક્ષા ધોળાના ગોટા પછી આમ લાવે ને તેમ કે લે હાલે તમને કહું કા અમારા બધાને ધોળા છે ને હે ઈ ધોળાના ભજીયાવાળો શ્રીરામ પણ પેલા જેવા ભજીયા નથી આવતા ધોળાના હવે આવે છે પેલા જેવા પેલા કેવા ભજીયા આવતા એવો નહીં અમરોલી પછી એ ભજીયા લાવે ને તે ખાય પછી એમ કે એના બાપ આ મને એવી ન ખબર પડી એમ કે એના બાપનું ગામતરું છે એટલે હું કહું કેમ ગામતરું છે એના બાપનું એટલે હું તો કે એનો બાપ ભયો ગયો છે અને એ જમાની અંદર જે એક આજે આખીમાં વગાડી દીધો આ કે સરી હું આના નાના હતા ને તેવડી સરી કરે ઉભા રહો આઈ આવો તેરી પસાર દીધો મને હા. ત્યાં ઈ એને ઊભો કર્યો હે કોણ આ ધોળાનો ભજીયાવાળો હે હા. જો દાદા પડી ગયા હતા તો એને થોડા ભજીયા વાળા ઉભા કરી એકટી ઊભી રાખે ને તો એટલે દાદા પડી ગયા હતા પડ્યો. એક્ટિવામાંથી અને દાદા ગમે તાર પડી જાય ઈ ધોળાવાળાએ જ ઊભો કર્યો જો એને ઊભા કર્યા અને જીવન ગઢપણ છે ને આ ઉમરો હોય ને એ માણસને ડુંગરો લાગે છે ગઢપણ બહુ પૂંડું છે જે ગઢપણમાં સાથ આપીએ ને એ સાથ આપ્યો કહેવાય બાકી જુવાનીમાં ને કામમાં તો બહુ સાથ આપે પણ જો હવે એનો હું સાથ આપો અને દાદા અને જો તને વચમાં બોલવાનું કીધું તું વચમાં ન બોલ મારી તારે કરવું હોય તો મને કામ કરવા દે વચમાં ન બોલ એટલે જીવનની અંદર મેં એવું જીવન જેવું હું મા બાપ વગરની હતી અને મારા લગ્ન થાય એને કેટલા વર્ષ થયા છે તમને કહું કશું કરો એ 14 વર્ષ 15 50 વર્ષ હા 8 વર્ષ હશે દાદા 70 હશે 70 પહોંચ્યા છે હું 70 ની હા જે 70 તો અત્યારે હાલે 1961 માં જન્મ છે હા તો એ અમારો બે નો કાક જોઈ મારો તો દાખલો નહોતો ને મારું તો કાંઈ નહોતું મને આવે ને તો તારા દાદાને હાથ પકડી રાખું હું કહું હું નહીં રવાય કેમ કે અમારા જમાનામાં જો ટીવી નહોતું અમારા જમાનાની અંદર ટીવી નહોતું અમારા જમાનાની અંદર ખાલી રેડિયો હતા પછી મોબાઈલ રેડિયો- નહોતા ને મોબાઈલની તો વાત જ કરી પ્રથમવાર આપણે લીધું વિચાર્યું નહીં હોય ને આયો તારી માના ને મારા લગ્ન ત્યાં ને સહી મોબાઈલ ત્યારે મોબાઈલ નહોતા અને તારા પપ્પા એ વાતમાં એવો ખાલી આવતો ને તારીમાં ફોન કરતી હતી હકરાને ઓલા પેલા ઢગલા landline હતા. ફોન હતા સરકારી BSNL એવા ટેલિફોન હા નહીં ટેલિફોન તો હતા જ બધા ટેલિફોન જ હતા એ. પેલા હતા ટેલિફોન એ ઓલા નહીં તમે વિચાર્યું હશે આવા ટચ વાળા ફોન આવશે ફ્યુચર નહીં વિચાર્યું અને અત્યારે તો બધા ગમે ને ભાઈ ફોન હોય બોલ વળી જાય એવા ફોન આવી ગયા અરે એની તો એપોનો પણ મારે તો એપોનો જ લેવો છે તો તે મારે એક દીકરી છે ને ભાવના દીદી એ કે એ બા તમારે એપલનો મેં કીધું તો કે તે આ પછી ભાઈ હું કેસ ખબર એ કે એ બા તમને ખબર પડી એપલનો તમે માગો છો મેં કીધું ભાઈ તમારો મને આ દઈ દો ને ફોન તે મને કે બા તમને ખબર છે એ કે ભાઈ કે તમે કે શું તો મને કે બા 1 લાખ રૂપિયાનો આવે એ કે 1 લાખ નો આવે હાસો એવું છે 1.5 લાખ નો આવે હાસો એવું છે હા તો મારે તે જ જોતો છે તે ફઈ કે એ પછી મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો એમ તો કીધું એ કે બાઈ આ પાડીને તો એ કે બાને વાપરવા દઈ દો હું કહું ના હું તો ખોટું કહું કાંઈ જોતો નથી એવો ફોન થોડો લેવાય આપણે વેચ છે ખીચડી ખાવાની વાત ને ના જોવાનું કાંઈ આપણે કાંઈ કોકના બંગલા ભાઈને આપણું થોડું એવું કરાય છે કાંઈ કોઈને હેરાન કરાય છે ચાલે એવું વપરાય કોઈ દી ફોન જ ન આવે તમને કહું છું એવું કોઈ દી હા શું બોલો અને અમારા લગ્ન થયા ને તારે એવો જમાનો નહોતો અને 2 રૂપિયાનું 1 રૂપિયાની દૂધની કોથળી હતી અને દાદા લઈ આવે ને સૌરસ આવતી સવરસ કોથળી આવતી અને દાદા શું કરે અમે રહેતા હતા ખવડાય. અને દાદા અમે હા બોલો આ બોલાવી આવતો દાદા રહેતા ને દાદા રહેતા ને તો એક દૂધની કોથળી એક મારી હારું બધા 2 રૂપિયાની લે પછી લાલજી દાદા એવા ખાટા થાય ને એ હવે કામે જાવ કામે ઈ કે દાદા તો મેં કીધી બિચારા હારા હાટું ખીજાતા હવે કામ ભેગી ના થાવ ઈ કે કામ ભેગી ના થાવ ઈ કે કામ કરો કામ ઈ કે કેતા તમને કહું કીધા પણ એના ભાઈઓ સામે કોઈ દી બોલ્યા નથી તાર દાદા તને કહું હા ચલા
તાર દાદા કોઈ દી બોલે મારું મોઢું લેજે હો કાંઈ પછી મારે લેવા છું. હા તો ભલે આમ મારું મોઢું ને તાર દાદાનું લેજે. અને આવા જમાનાની અંદર વીડિયા નહીં આપણું કાંઈ નહીં. તો સમજાણે જીવનમાંથી જાય ને પછી જોયા જેવી થાય. એ તો અમારે ગુરુજી હતા ને તો એવું ગીત ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં. નારાયણ સ્વામીના ભજન આ તો હતા. નારાયણ સ્વામીનું ઈ છે. પેલાના ભજન છે. સમજાણે જીવનમાંથી જાય, સમજી ગયા? ઈ બધું પછી તમારે જોયા જેવી થાય, સમજી ગયા? પછી રામચંદ્ર ભગવાન જે હતા ને રામચંદ્ર ભગવાન ઈ માણસ જ હતા. ભગવાન ક્યારે પૂછાણા? રામચંદ્ર ભગવાન અવતાર, કૃષ્ણ ભગવાન અવતાર, એ રામચંદ્ર ભગવાન છે ને ઈ માણસ હતા આપણી છે. પણ એ ક્યારે પૂછાણા કે એના કર્મ એવા એના મા બાપ ઉપર હાલ્યા છે. આ એના બાપના કહેવાથી 14 વર્ષનો વનવાસ નહીં, એ તો ખાલી એનું ખાલી પણ આજનો રામલો છે ને હા મા બાપને છે ને મારવા દોડે. વધ આશ્રમમાં. હા. એ તો ભાઈ જો આપણે એ તો ઈશ્વરને બધું લખ્યું હોય, ઈશ્વરને આધીન છે. જિંદગીની અંદર એવું જોવો કોઈથી કોઈનો દોષ નહીં દેવાનો. અને પહેલાના ચેલા એવા હતા ને કે હાથમાં આવું નહીં એને ઉભરાતો. અને અત્યારના ચેલા હોય ને માસ્ટર સાહેબ ને શિવાજી બીડી ઉપાય. હા, એ બધું પહેલાના જમાનો નહોતું બધું. અને છે પહેલા ધીરે ધીરે જમાનો બદલાયો. પેલા બાને બાપુજી કહેવાતા, ત્યારે મમ્મીને પપ્પા કહેવાય. હવે ડેડીને શું કહેવાય? ડેડીને ડેડી એટલે પપ્પા. હે અને હું કાંઈક કહેવાય તમને કહું. અત્યારે તો માણસો ભગવાન આરે છે ને રમત નહીં કરે પણ છે. ભગવાન તો બેઠો. ભગવાન એક દોરી હું કામ હાથમાં રાખી છે? ભાવ વિનાના ભક્તો એવા કે મંદિરની અંદર દર્શન કરવા જાય તો દર્શીઓ ફેંકતા જાય ભગવાન અને પણ ભગવાનને થોડી જરૂર છે. ભગવાન તો છે ને છે. હા. 1000 ફેરી છે. અને ભગવાન જેના મનમાં ન હોય તો આ પરિવાર હોય માણસને એકાબીજી ન કઈ કરે. તો ભગવાનને પરિવાર દુનિયાની અંદર ભગવાન તો છે ને છે. માણસ કોઈ એમ કે ભગવાન નથી એવું કોઈ બને. સમજણ વહી જાય ને તો બધું પૂરું. ભગવાન આવની અંદર એના મનની અંદર આવે અને એમની અમે આ પારકા પ્રદેશમાં આવ્યા છે લગભગ કેટલા ટાઈમ તો અમે ભૂખ્યા કેમ નથી રહેતા? કેમ કે એ કુદરતી એવા કુદરત આપણને મોકલે છે. કર્મને આધીન છે બધું, કર્મને આધીન છે. કર્મ સિવાય કાંઈ હાલે નહીં અંદર. મારા ભાગમાં જે છે ખાતું હોય ખાવા દેવા, જે હાલતું હોય હાલવા દેવા. ભગવાને એમને ભગવાને ક્યારે વનવાસ ભોગ્યો? ભગવાને વનવાસ ભોગ્યો છે 14 વર્ષનો. તો પછી ભગવાને એમ નહીં તો આપણે તો હું પણ બાપના કહેવા દે ને તોય ભરત ના ભૂલાય એને. એ તો છે હાલ્યા જ કરે જે બધા છે. જન્મ- સંસાર છે. આપણે કહ્યું તો આપણે એમ કે આપણે પ્રધાન આપણે કર્યું આપણું કાંઈ છે આપણે મેકીને મરીએ ને તારે આપણું બધું. સરોણ વખતથી આ જો હા આ તો લાલ કીડી હો તમે એટલે હું ધ્યાન રાખજો હો તમને કહું છું. આ જીવનની અંદર બધું આપણે એમ કરી કે મારું મેકીને મર્યું ને તો કરોડપતિ હોય રોડપતિ એને ઊંઘ નથી આવતી. એને કરતા જેમ ન હોય ને એને બચારાને આવે આપણે. એટલે મારે આમ ઓકે નથી કરવાનું. એટલે મારું વિડીયો રહ્યા દે છે એમને પછી મેં જે પાછો પૈમાં એટલે એમ કે ઓકે એટલે મને બહુ સારું છે એ કે લે. એ ભલે રહ્યું ઓકે એટલે ઓકે તો એ બધા ઓકે કરશે. ઓકે મારે ઓકતી નથી અત્યારે મને બધું ખાઈને હદે જ છે હારા. ઓકે. હા ઓકે એ કે બા એમ કે બોલ બા ઓકે એવું કરવાનું હોતું છે તારે. જયલાને કહેજો આપે. અમારા જલાને લાઈક કરો, શેર કરો ને અમારા જલાને સંસ્કાર કરો. અમારા જલાને ભણ્યા અને ભગવાન કરે એને એટલો બધો ભણે ને અમારા જલા આગળ વધે એટલે મારા આત્માની અંદર હું મરીશ ને તો શાંતિ થાય. 15 દિનની અંદર 400 હું સબસ્ક્રાઇબર. પાણી થોડુંક જ પાસે મર્યા પછી બહુ નહીં પાતો. આખા પાણી દુવાડી હા. દેવાના. જોજે તમને મારે મરવા દેવાના હોય. ના, મરવું તો પડે ને એક દિન. નામ છે એનું નાસ્તો છે ને ભાઈ. પણ કાંઈક કરીને જવું છે મારે. કાંઈક કરવું છે સારું. કાંઈક કરવું છે એમ થાય સારું. એમ ને હા, માણસ યાદ કરે એવું કંઈક કરવું જ જોઈએ ને. कुछ तो करना पड़ेगा. कुछ तो करना पड़ेगा. જો અને મારે એવું છે ને કે આ સારું કર્યું હું આ બધા આવ્યા નથી કે હિન્દી બોલું કર પણ આ લોકો બધા કેટલા મારા છે એમ કે બા તમને રોટલી કરી દો તો બાબા હવે 12 રૂપિયા લાવો માવો ખાવો છે મારે. પૈસા નથી લે, મારા ખાવાના નથી. 10 રૂપિયા તો નથી મારી પાસે 10 રૂપિયા. અને માણસને એમ થાય કે આ હારું આખો દિવસ જો તૂટાટૂટ કામ કરવું પડે અને ભગવાને આપણને હાથ પગ આપ્યા ને જિંદગીની અંદર ખોટું ન બોલાય. તૂટી જાવ તમારે આ અગરબત્તી હું કામ આ મહેનત કરો. ઉભે રહે આ અગરબત્તી હું કામ ધુવાડો ફેલાવે છે બળીને ભસ્મ થઈ જાય છે અને તે સુગંધ ફેંકે છે. એટલે આપણું જીવન લોટો આ સોનું છે હું કામ ઘડાય છે. એટલે તું એમ કે હું અભણ છું પણ થોડુંક તો જ્ઞાન થોડુંક તો મને છે. કાંઈ બુદ્ધિ તો નથી મને એટલી બધી કાંઈ ભાન નથી પડતી. મા બાપ વગરના મોટા થયા છે. નવી માં હતી એમાં મોટા થયા અને નવી માં હજી મારી જીવી છે અને વરસ થઈ ગયા 14 વર્ષની હું પૌણીને આવી હતી હજી લગી હું મારા ક્યાંય ગઈ નથી હજી લગી. શેખ પીપળિયા ગામ. હા અને મારા માતાજી તમારે નવી મમ્મીનું ગામ ગયું? શેખ પીપળિયા છે.
લાઠી પાસે હા લે ઈ તમને સાચવતા હતા કે હે ના ના મન નહોતા હાસવ એમ છોકરાને હાથો જીવે છે અમદાવાદની અંદર રહે છે જે જીવે છે એના ઘરમાં જો અમને બધું છોડ્યું ને કંદડ્યા એના ઘરમાં તું જોયા મેં ફઈને બતાવ્યા હતા આ છોકરો જોયો ને તો દેવીસા કાંઈ ન કહેવાય હિરોઈન જેવો અત્યારે બચારો આમ થઈ ગયો એની માના ઘરમાં જોઈ ભોગવે છે તારી જેવું. બચારી મારી માં ભગવાન કરે ચંદ્ર બહુ સારો હતો બિચારો છોકરો આપણે કોઈનું ખરાબ ન બોલીએ. ચંદ્રુ મામા પણ તમે મને સાંભળવા દે ને હવના કર્મ છે ને ભોગવે છે હવના કર્મ અને હું તો એમ કહું ભગવાન કરે કોઈની કોઈ સજા ન ભોગવે અને ભગવાન કોઈથી કોઈનું ખરાબ કરતો જ નથી ભગવાન હવનું સારું કરે હવના લખન ઉપર જ બધું થાય અને જો મારા ભગવાન છે તો અને પેલા હું આખી જિંદગી માંદી રહેતી અને પૂછજો કેટલી માંદી રહેતી હતી અને અત્યારે ભગવાન મને જાતિ જિંદગી હું કામ હારી કરી છે એ મને નથી ખબર પડી 3 મહિના દવાખાને 3 મહિના હું દવાખાને રહેતી ડોક્ટરે કીધું આનું મદ્રાસ ઓપરેશન થાય આખા મુંબઈ ઓપરેશન થશે કે ત્યારે જીતરીઓ જ લઈ ગયા જો મને જીતરી લઈ ગયા હતા અને નાકમાં લોહી વ્યા જતા બધું સારું પણ ભગવાને અત્યારે મને હું કામ હાજી કરી ભગવાનને ખબર છે કે તારે હાથે બધું કામ કરવાનું છે અને તારે બધું કરવાનું જ છે તો તારા દાદાને કીધું 50,000 ઓપરેશનના થશે મેં કીધું તો દાદાને બીજા લગ્ન ન થઈ જાય એ વખતની પૂછજો જાય દાદા આમ કરી દો. એ તો બધું હાલ્યા કરે એ તો પાણી ઢોળાણું હોય એ તો હાલે છે જીવન પર રોડ ઉપર નતો લઈ કીધું ગયો તો અને તઈ એ વખતે દાદાએ મને એ વખતે એની પાસે પૈસા હતા ને એટલે દાદાએ મને કરેલું છે એ મારા મગજની અંદર ઘૂસી ગયેલું છે એટલે દાદા જે ગાળું દે કે જે બોલે એ દાદાનું અત્યારે મારે રાખવું પડે કેમ કે મારી તકલીફમાં મને એને હાંસવી લીધી મને કોઈ મારા મા બાપ કે મને કોઈ હાંસવા નહોતું હોય બરોબર છે અને મારી નવી માં હતી મારા ભાઈઓને એ બધા કરોડપતિ પણ એ કોઈ દી કોઈ મને હું તો જો શોખી જ વાત કરું છું જે હશે રીલે પણ બચારે આપણને રાખે આપણું માન પાન બહુ રાખે બધા રાખડી કોઈ દી નથી બાંધી. મેં કોઈ દી નથી કહી કેમ કે 6 બેનો હતી બધા મારો એક્સિડન્ટ થયો ને ત્યાર પછી એને રાખડી બાંધવા ગઈ પહેલી વાર પહેલી ફેરી મેં રાખડી કાઢી તો એ મારા ભાઈને બચારા વી ગયા તો એને કીધું તું કે બેન તારે શું કામ છે સેલે મારો આમ હાથ પકડ્યો તો આમ કર્યો તો અને આંખમાં આવડા વી ગયા કાંઈ આશીર્વાદ દ્યો કાંઈ જોતું નથી આશીર્વાદ એમ કે મારી બેન એક ગરીબ છે એ કે આ એક અને લગ્નમાં આવ્યા મારા ભાઈએ કોઈ દી મારા ઘરની સા નથી પીધી મારા ભાઈઓએ કોઈ દી નથી ખાધું ના મારા ભાઈઓના છોકરાએ નથી ખાધું કોઈ દી નથી ખાધું અને જો આમ હાથ પકડ્યો તો એ દુકાને હું પાઈ જો આ સાક્ષીમાં છે હારો દાદા જો સાક્ષીમાં પૂછ. દુકાને મળવા જાય મારા દુકાને મળવા જાય મારા ભાઈઓ સિદ્ધપુરા પોતાના રમાબેનના પોતાના મારા ભાઈઓ સિદ્ધપુરા દુકાને જાય એ કે મારી બેનને હું મળવું જો દાદા હા એ કાંઈ તમે નહીં તમને મળી લીધો ને અને મારા ભાઈઓનો એટલો ગર્વ હતો મારી બેન જો ગરીબ છે એ કે અને એમ કે અને હું કરોડપતિની દીકરી અને હજી મારા ભાઈઓને એવું છે પણ એવું કાંઈ આપણે છે નહીં જેવું ભગવાન રહે ને હું એવી છોકરી હતી અને મને હાલતા નહોતું. પરવીનભાઈ સીધું હું પરવીનભાઈ સિદ્ધપુરા પણ આપણે એવું બિચારા એ તો વૈયા ગયા બિચારા અને અબજો ને કરોડો મેકીને બિચારા વૈયા ગયા અને છેલ્લે મને ભાવનગરની અંદર આમ કર્યું હતું બિચારા હાથ પકડ્યો મારા હાથ નહોતો મેક્યો હા મને ખબર હું હારો હાથ નહોતો મેક્યો પણ કરોડ રૂપિયા માણસને આટલું છોકરાએ દવા કરાવી આટલી છોકરાએ દવા કરાવી એનો અને એની વાય 2 તડા કર્યા 2 તડા કર્યા 1 તડા નહીં 2 તડા કર્યા અને એવા તો દીકરા છે ને કોકને કરીને કીધું દાદાનું છે. એનું અને મારી દાદાનું કરી નાખ્યું હતું પછી જ્યાં મારા ભાઈ પાછા છે ને તારા મામા એટલે એનું પાછું પાલતાણાની અંદર એવા 2 તડા કર્યા એક નાતને નહીં 2 નાતને સમાડ્યા બધી લાડા કર્યા એવા છોકરાઓ કર્યા એ કે નહીં કાલે વાર એમ ન કે નાઈટ ચોરાથી કરી દીધું. એમ નહીં કાલે વાર કોક એમ ન કે એ કે આ છોકરા એ બધા જોવે હો મારા વિડીયો હા. કેમ કે ફઈ તમારો વિડીયો જોવે છોકરા ફઈ કરીને આ ફઈના હાથ ફૂંકાય એમ કે મારા ભાઈ એમ કે આ બે શાંતિ તે હું કહું હું તે કે દૂધ ઓલી બકરીઓ રાખે છોકરા હાટું ઘરે ગાયું રાખે બકરીઓ રાખે એમ કે તું દૂધ થે પછી મારા ભાભીને હું કહું ભાભી કાંઈ કયો ને મેં કીધું મને બકરીનું દૂધ ભાવે નહીં એ કે પીઝા ભાભીને હવે પીઝા હવે તમારા ભાઈ કહેશે તો પીઝા હું કહું તમે જ છાના મના બેહો ને મેં તેડીને આમ ફેરવી નાખ્યા લગ્નમાં આ તો જ હું આમાં બોલી શકું નકર થોડી બોલી શકું તે મેં કીધું આ મેં કીધું કેટલું બધું ખાવાનું તો આવા કંઈ હારા જ નહોતું એ કે તાર ભાભી એવું જ કર્યા કરશે બટા એ કે મારો ભાઈ મને બટાસ કહે ને અને આમ પડખે બેહારે એમ કે મારી બેન એક જ ગરીબ છે અને ભાનુ માસી પાસેથી મેં 5,000 રૂપિયા લીધા હતા ભાનુ માસી પાસે અને જ્યારે મારો સમય હતો ને ભાનુ માસીના ઘરવાળા પાછા મને ખબર સાંભળે. તો એને અમારી ભેગી મેં વરાવતી રાખી હતી એની. કે કદાચ બેન એ વખતે હું માંદી હતી કદાચ મેં કીધું બેન હું મરી જાઉં ને તું તારા બનીવાર લગ્ન કરી લેજે આમાં જેમ તેમ મારથી ન બોલાય કોઈ વસ્તુ મેં કીધું કદાચ મને ડૉક્ટર એમ કીધું કે આ કાંઈ રહે નહીં અને એના વર પાછો છે તો મુંબઈ હારી હતી
પછી મેં કીધું બેન તો મને કે બેન તું આવું બોલમાં મને કે એટલે મારી બેન હારી કાંઈ જેવી તેવી નહીં જેવું કે હા એ તો તેણે કીધું અને તને બહુ હાસવતી નાનો હતો ને આખી રાત દૂધ મેં કીધું નકર હું દૂધ પાપ કરીશ તું એક 10 વર્ષ એટલે જાજો બહુ કોઈકને તે હું કહું તું રહેવા દે મેં કીધું કંદન તો મને કે બેન એવું બોલો માં કે તમે એવું બોલો માં કે તમે હાચા થઈ જાય અને એટલી મને મારી સેવા કરેલી એટલું મેં એનું ખાધેલું ખોટું નહીં બોલું ભાનું નહોતું એટલું મને ખવડાવેલું એટલું મને રાખેલી એને સારું ઘર હતું મને એટલી હા, રાખેલી રાંધી ઈ જ ને. અને આપેલા 5000 પછી મેં કીધું તને કટકે કટકે દઈ દઈશ સરટી હોસ્પિટલ એનું રાંધેલું ઓન લઈ જતું. હા અને રાખતી બચારી બધું બહુ રાખતી અને અમે એનું રાખતા એ અમારું રાખતી પછી જે આ છોકરાએ લગ્ન કર્યા ને પછી છોકરાએ ભોળીએ વાળી દીધું લગ્ન કર્યા લવ મેરેજ કર્યા અને લવ મેરેજમાં હું કહું છું મેં સાથ નથી આપ્યો એને ગમતું હતું એને મમતીને ગમતું હતું અને એટલે એને કહ્યું મીકીનું યાદ હતા ખબર છે ને? અને મહેનત કર્યો મેં એમ પાછું ભાનુ માસીને કીધેલું કે જો તમે આ મકાન ભાડે રાખ્યું છે તમારે છોડીને તમે ધ્યાન રાખજો કાલે વાર મને તમે કોઈ ન કીધું એટલે ભગવાનનો ગુનેગાર હું કોઈ વસ્તુ નથી બરોબર મેં જિંદગીની અંદર પછી પરિણમાં આવ્યા તે મને કે બેન આ હું મારે મામેરું નહીં લેવાનું નહીં કે મેં કીધું ભાઈ જો મેં તો કીધું તે મમ્મીને પછી ભાનુ માસીને ખીજાણ હવે એ કે આમાં શું હોય કે ઘી ઢોળવાનું તો ખીચડીને ઢોળવાનું હાલો વાત પતી ગઈ મામા ગાડી લઈને આવ્યા ઘી ઢોળવાનું ખીચડીને ઢોળવાનું તો ભગવાન એનું હરગમાં સારું કરશે એનું કોઈ દી ખરાબ ન થાય મામાનું ને હા એ કોઈ દી કોઈ નથી બોલ્યા ભાઈના છોકરાએ નથી બોલ્યા કોઈ દી મામી નથી બોલ્યા કોઈ દી કોઈ નથી બોલ્યા કોઈ દી ખરાબ નથી બોલ્યા બેચારા પાછા થયા તઈ હું ગઈ તો પછી ગઈ નથી એક દી જાવું કરું છું પછી કાંઈ નક્કી નહીં એવું થાય છે બધું આ તો બધું જૂનું યાદ આવ્યું ને એટલે એટલી બધી વાતો છે અને મારી નવીમાં તો એમ કીધું છોકરાને તને કહું એમ કીધું છોકરાઓને કે ના રોટલા દેજો નવી માને મારી નવી માને દુકાને બહાર જવું છે તો હા, જાઓ, બાપા. અમારે અડધી કલાક જાઓ, કલાક બાપા. રસ્તો છે હા જાઓ ધંધો પાણી કરવી જાઓ બાપા ધંધો પાણી કરો ભાડા ભરો થોડા કોકને દઈને કંઈક કામ કરો કામ કરશો તો જીવનની અંદર તમારે એમ વિચાર કરો છો કે મારે ભાડું એક તો અડધડી ગયું હોય, એક હા એ તો પછી બનાય, એ તો છોકરા નાના હોય બટક્યો વરો હોય ભાઈ એટલું બધાને તકલીફ રહે હવે અમારે દલાને ને મારે હા એ તો કાંઈ વાંધો નહીં એવું બધું હાલ્યા જ કરે સંસાર છે સાર વગરનું હવે સંસારની અંદર ખાઈ પીવાનો આનંદ કરો અને પ્રભુના નામ લીધા કરો દાલ રોટી ખાવો પ્રભુ કે ગુણ ગાવો હજી મારે તો મેન બાકી રહી ગયા એક દી પછી આવશે હા તો બોલી જાઓ પછી તો આજ નો દી ખોટી રજા પડશે મારા તો વિડીયો આના 3 તાર બનાવવા પડશે અને મારું તો જો જિંદગીની અંદર ખુલ્લી કિતાબ હોય બાની તો અને જીવનની અંદર જો હજી લુગડું કદાચ હું કરોડપતિ થાય ને તો જો લુગડા તો બા આવા જ પહેરશે પછી એક બેન મને કીધું કે બા તમે આમ કેમ કર્યા કરો છો કે પોલકાન મેં કીધું એ છે ને મેં કીધું ઓલો પિક્ચર કયું નીકળ્યું છે હવે કયું છે બોલા છે હા બસ એ પુષ્પા છે એ કે બા કેમ મેં કીધું એ સારું પુષ્પા છે એ પુષ્પર છે મેં કીધું મારા કોલર પકડે મારે પોલકો પકડવું એ કે ભાઈ તમારી વાત સાચી છે મારે તો આમાં કોમેડી દાંત કાઢવાના છે હું તો માણસને હસાવા જ બેઠી છું રોવા બેઠીને હું મારે રોવું હોય ને તો એક દી ખૂણામાં લોહીને બેહી લઉં હું કોઈની ઓલી ન કરું પણ મારે તો છે ને એટલી બધા પબ્લિક છે ને અત્યારે કે રોવાવાળું બધું બેઠું છે હું મરું પછી પણ હાયરા બીજા તો મારે કોઈ જોતા જ નથી હા કોઈ જોતા જ નથી ને એક ગાર્ડન ભાવ હોય તો પાછો વાપસ પાણી થોડું હું મરું તો પાણી પાછો જે કેમ કરવું છે થોડુંક પાણી પાવું છે કોને તારે મરી ગયા પછી બા એટલે બચારાને એને થોડી ખબર છે બા કે હું વહી જાય છે એટલે જો હું કહું ને જો એને ઈ પાછું પાકું છે હું કહું ને એને જ પાણી પાવા દેવાનું એ તો મેં ફાઈન કીધેલું બાકી કોઈનું મારા હાથનું પાણી પીવાનું થતું કોને નહીં પાવાનું કોને કોને પાવાનું એ કહેવાનું કોઈ નહીં પાવાનું એ બોલવાનું નહીં કરે એ નહીં બોલવાનું એક જો ફઈને પાવાનું એક પાછા હમણાં મોટા ફઈ કાલે આવ્યા ખબર તને હા એ દીકરીઓ આપણે બાકી તો દીકરીઓ તો ઝઘડામાં હે દીકરામાં એ નહીં કોઈને મારે એ સોરી ના સમજે નાખી દેજે નારી ભાઈ તારું ખાધું છે ને કણ એટલે આવું તો એ મને તાન તો કરેલી જ છે કે બા ખાવ થોડુંક પાઈ દે એક ચમચી બહુ નહીં હો વધારે રેવા દે શાંતિ રે અને તારા દાદા તો ભલે પાતા એ બચારા એ જો બાપા વગરના હતા જલા એ મા બાપ વગરના હતા બચારા અને હું મા બાપ વગરની એ મા બાપ વગરના અને બચારા હાલતા નહોતા આવડતા મને આમ તમને તો મને હાલતા આવડતું હતું હા લે ખોટી નથી વાત કરતા હું કહું કઈ હું નથી ઈ કે આ કોણ છે ઈ કે તારા દાદાને 14 વર્ષમાં લગ્ન છે તાઈ સવડાવે ઈ કે હા તો ઈ કે શું ઈ કે તમે કેટલા વર્ષના એમ કે આને અમિતાભ બચ્ચન કે ને ઓલી હિરોઈન કઈ કે દયા બહાદુરી હા એવું કે ઈ કે આ તો હિરોઈન છે બી પછી લાલજી દાદાએ ધબાટી બોલાવી દીધી
હવે હિરોઈન વાળી ના ઈ કે કામ ભેગી ઈ કે હિરોઈન વાળી ના નકરા પિક્ચર જો પણ 1 રૂપિયો જ લેતા પિક્ચર જોવાનું તઈ અબ્દુલ કાદરમાં પપ્પાની ઓળખાણ હા તાર પપ્પાની રિપેરિંગ કરતા રેડિયો હા તો એટલે એને છે ને પિક્ચર જોવા લઈ જાય અને મને જ ફેરવી અમાર વહુ છે કે અમારે બધાય ફેરવે મને પણ મને જ કાંઈ ખબર ન પડે હું તો મા વગર પણ એવા જીવન હારા હતા કે પેલાના જમાનાની અંદર ફરવાનું હરવાનું કાંઈ હતું નહીં અને રેડિયામાં આવે ને રેડિયો બોલે ને જલા તો એમ થાય કરે આમાં કેમ આપણી જવડા માણસો ને આમાં કેમ હમાતા હશે જલા એમ થાય મને હાસું હો એવું જીવન હતું કે રેડિયાની અંદર આ બધા બોલતા કેમ છે એટલા બધા માણસો અંદર હમાતા કેમ છે અને આ દાદા રેડિયા રિપેરિંગ કરતા હતા અને એમાંથી વગાડ કર્યું કે પછી મારા બાપા એવું કીધું કે આયરો છોકરો 50 રૂપિયાનું કામ તો કરે ટીવી રિપેરિંગ કરે છે તો અને આ જલાના પપ્પા છે ને ટીવી રિપેરિંગ કરે છે સ્ક્રીન ઉપર નંબર દેખાય ટીવી બગડી ગયું હોય તો એની ઉપર હા, કોલ તારા કરો પપ્પાને ફોન કરે ટીવી કરવું હોય તો તારા પપ્પાને રિપેરિંગ માટે હોય તો એમ પગે તો તકલીફ છે તો કોઈને કામકાજ હોય તો સુરતની અંદર એ મનોજભાઈ રહે છે તો એને ટીવી રિપેરિંગ કરે છે પછી વોશિંગ મશીન કરે છે બીજું શું કરે છે તારા પપ્પા બધું રિપેરિંગ કરતા ઈનો training ટીવી બધું. રિપેરિંગ અને ભણેલા નથી. આ બધા ભણેલા નથી, LCD ભણેલા ને નથી, એ બધું. પણ ભગવાને એના બપ્પાની હિસાબે એ થોડુંક એવું બધું પણ કામ તો વિનોદ રેડિયોમાં નોકરી કરે આ નોકરી વિનોદ રેડિયામાં નોકરી કરે છે લાલ પણ માણા તો ગુડ છે યાદ જ રહેતો નથી જે તારે પાસ વિડીયો ઉતારવા પડશે મારા. કેટલાય ઉતારવા પડશે તો લાલ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો જલાને